हेलो फ्रेंड्स, हूँ अजय परमार अपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपનું हार्दिक स्वागत करूँ છું। मित्रों, आज હું તમારા માટે ધોરણ 12 કોમર્સનું જે અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો છે એનું ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન, એ ભાગીદારીના પુનર્ગઠનમાં જે તમને 3 માર્ક્સનો દાખલો પૂછવામાં આવે છે, એ 3 માર્ક્સનો દાખલો છે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો। એટલે કે આપણે આમનોંધ કરવાની છે અને પુનઃમૂલ્યાંકન એટલે કે શું છે તો પુનઃ મૂલ્યાંકન એટલે કે ફરીવાર જે મૂલ્યાંકન કરવામાં આવે એ પુનઃ મૂલ્યાંકન ખાતું પણ આપણે બનાવવાનું છે। હવે પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ નફા નુકસાન ખાતાની ગરજ સારે છે, એને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે। મિત્રો, તો હવે આપણે જોઈએ સૌપ્રથમ કે પુનઃ મૂલ્યાંકન ખાતું શું છે અને મિલકતો અને દેવામાં જે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે શા માટે કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે। ભાગીદારી પેઢીની મિલકતો અને દેવા એટલે કે જવાબદારીનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો। શા માટે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન એટલે શું છે? તો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા એને શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે। એટલે કે જ્યારે ચાલુ ભાગીદારી પેઢી હોય તો આપણને ખ્યાલ જ છે કે જ્યારે પેઢી શરૂ થઈ હોય ત્યારે એની જે મિલકતો છે એ મિલકતો અને દેવાની કિંમત કેવી હોય? મિલકતો અને દેવાની કિંમત તો અલગ અલગ હોય। કેવી હોય? અલગ અલગ હોય છે। અને એ જ મિલકતો અને દેવાની કિંમત વર્તમાન એટલે કે હાલની કિંમત કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? તો એને પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે। એટલે કે જે પેઢીના ચોપડામાં જે કિંમતે નોંધાયેલા હોય તેને નવી કિંમતે ચોપડામાં દર્શાવવા તે મિલકતો અને દેવાનું શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે। હવે એક ઉદાહરણ લઈ લઈએ કે તમારું જે ઘર હશે એ ઘર તમે જ્યારે ખરીદ્યું હશે ત્યારે એની કિંમત કેવી હશે? ઓછી હશે। અને હાલમાં તમે જો એનું મૂલ્યાંકન કરવા જાઓ તો એની કિંમત ક્યાં તો વધારે નીકળે ક્યાં તો ઓછી નીકળે। તો હાલની જે કિંમત લખવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો એને પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે। એ જ રીતે મિલકતો અને દેવા કે જે કિંમતે નોંધાયેલા હોય તેમની ખરેખર કે વાસ્તવિક કિંમત કે સાચી કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે। મેં હમણાં જ કહ્યું એમ કે જે તમારું ઘર હતું એ જ્યારે તમે લીધું એના કરતાં અત્યારે એની કિંમત વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે। એટલે કે વાસ્તવિક જે કિંમતે નોંધાયેલી છે એના કરતાં વધુ પણ હોઈ શકે અથવા તો ઓછી પણ હોઈ શકે। સમયની સાથે ધંધાની જમીન, મકાન વગેરે જેવી સ્થિર મિલકતોની કિંમતમાં વધારો થતો હોય તેવું બને છે। તો આપણને ખ્યાલ જ છે કે જે રિયલ એસ્ટેટ છે એની અંદર શું થાય છે? તો ઉત્તરોત્તર જે સમયાંતરે શું થાય છે? વધારો જ જોવા મળે છે। તમે ઘર જ્યારે ખરીદો ત્યારે સપોઝ એના 5 લાખ રૂપિયા હોય તો 2-3 વર્ષમાં એના 5 લાખ કરતાં વધારે જ તમને રકમ મળે છે। એટલે કે જે એવી સ્થાવર મિલકતો છે, જમીન છે, મકાન છે, તો એની કિંમતમાં શું જોવા મળે છે? તમને વધારો જોવા મળે છે। એ જ રીતે દેવાદારો કે લેણી હુંડી પર અનામતની જોગવાઈ કરવામાં આવી ન હોય તો તેવું પણ બને। અને આ જ રીતે દેવાની રકમમાં શું થાય? વધારો કે ઘટાડો થયો હોય અથવા તો દેવાની નોંધ કરવાની બાકી હોય તો આવા કારણોસર શું થાય છે? તો પેઢીમાં મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। એટલે કે આવા જુદા જુદા કારણોસર ધંધાના ભાગીદારો એવું નક્કી કરે કે પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે ત્યારે તેની હિસાબી અસર આપવામાં આવે છે। હવે મિત્રો, તમને ખ્યાલ જ હશે કે જે મિલકતો હોય એ મિલકતોની કઈ બાકી આવે? તો મિલકતોની હંમેશા કઈ બાકી આવે? તો મિલકતોની હંમેશા ઉધાર બાકી આવે। અને જે દેવા છે અથવા તો જવાબદારી છે એની હંમેશા કઈ બાકી આવે? તો એની હંમેશા જમા બાકી આવે। તો આ જે મિલકતો અને દેવા છે તો એના પુનઃમૂલ્યાંકન કરતાં એની કિંમતમાં શું થશે? ક્યાં તો વધારો થશે ક્યાં તો ઘટાડો થશે। ક્યાં તો મિલકત વધશે ક્યાં તો દેવું વધશે, ક્યાં તો મિલકત ઘટશે ક્યાં તો દેવું ઘટશે। તો એની હિસાબી અસરો કઈ રીતે આપવામાં આવે છે વગેરે વગેરે। આગળ વધીએ તો એની જે હિસાબી અસરો આપવાની છે તો હિસાબી અસરો આપવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે કે અમુક નિયમો છે એ નિયમોનું શું કરવાનું છે? આપણે ધ્યાન રાખવાનું છે। હવે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે પછી જોઈશું પુનઃમૂલ્યાંકન ખાતું, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતું છે એ પુનઃમૂલ્યાંકન ખાતાને શું કહેવામાં આવે છે? તો નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે। શા માટે નફા નુકસાન હવાલા ખાતું? તો આની અંદર જે નફો કે નુકસાન થયો હોય તો એની જ નોંધ કરવામાં આવે છે। કઈ રીતે? જ્યારે તમે મિલકત ખરીદી ત્યારે એની કિંમત કેવી હતી? ઓછી। અને હાલમાં એની કિંમત કેવી છે? વધુ છે। તો હાલમાં વધુ કિંમત છે એટલે તમને શું થયો? નફો। તો જે નફો થયો હોય ક્યાં નોંધવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતે। ક્યાં નોંધવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતે નોંધવામાં આવે છે। એટલે કે જ્યારે મિલકત કે લેણામાં શું થાય? વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? તો એને નફો કહેવામાં આવે છે। એ જ રીતે જો એમાં ઘટાડો થાય તો એને શું કહેવામાં આવે? તો એને ખોટ કહેવામાં આવે છે। ત્યારબાદ દેવા અથવા તો જોગવાઈમાં વધારો થાય
તો દેવું તમારું ક્યારે વધે? તો જ્યારે તમારી પાસે તમે કોઈકની પાસેથી વધારે રકમ લો એટલે એ તમારું શું કહેવાશે? તો નુકસાન કહેવાશે. શું કહેવાશે? નુકસાન કહેવાશે. અને જ્યારે દેવામાં ઘટાડો થાય તો એને શું કહેવામાં આવશે? નફો કહેવામાં આવશે. ત્યારબાદ છે કે જે નહીં નોંધેલ મિલકતો ચોપડે લાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? નફો. અને જે નહીં નોંધેલ દેવા ચોપડે લાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? નુકસાન. કારણ કે એ તમારે શું કરવું પડશે? ચૂકવવું પડશે. એટલે કે આ કિસ્સામાં જ્યારે નફો થાય ત્યારે જે તે બાબત ખાતે ઉધારી પુનઃમૂલ્યાંકન ખાતાને શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. મિત્રો, આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. તમને ક્યારેક 3 માર્ક્સમાં પુનઃમૂલ્યાંકન ખાતા વિશેની નોંધ પૂછાય છે. શું પૂછાય છે? નોંધ. ત્યારે તમારે આ બધી બાબતો અંદર દર્શાવવાની છે કે પુનઃમૂલ્યાંકન શું છે, પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તો એની હિસાબી અસરો કઈ રીતે આપવામાં આવે છે, વગેરે વગેરે. આપણે હવે પછી હિસાબી અસરો પણ જોઈશું અને ત્યારબાદ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો પણ જોઈશું. એટલે કે જે તે બાબત હોય એ જે તે બાબત ખાતે ઉધારી પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? જમા થાય છે. પરંતુ ક્યારે? જ્યારે નફો થયો હોય ત્યારે. હવે તમને એમ કીધું છે કે જમીન છે એ જમીન શરૂઆતમાં હતી 1 લાખ રૂપિયા. કેટલી હતી? 1 લાખ રૂપિયા. પરંતુ હાલમાં એની કિંમત છે 5 લાખ રૂપિયા. કેટલી છે? 5 લાખ રૂપિયા. તો કેટલો તમને નફો થાય છે? તો નફો તમને કેટલો થાય છે? 4 લાખ રૂપિયાનો. કેટલો નફો થાય છે? 4 લાખ રૂપિયાનો. તો આ 4 લાખ રૂપિયા છે એ શું થશે? તો જે તે બાબત, તો કઈ બાબત છે? જમીન. તો આની જે આપણે નોંધ છે એ કઈ રીતે થશે? તો જમીન ખાતે ઉધાર. શું થશે? જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. એટલે એટલું યાદ રાખવાનું છે કે જો નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા. અને જો નુકસાન કે ખોટ થાય, શું થાય? નુકસાન કે ખોટ થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતાને શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. અને જે તે બાબત હોય એને શું કરવાની છે? જમા કરવાની છે. ઊંધું લઈ લઈએ કે હા, જમીન જ્યારે ખરીદેલી ત્યારે કેટલા હતા? 5 લાખ. અને હાલમાં જમીનની કિંમત કેટલી છે? 1 લાખ. તો 4 લાખનું તમને શું થાય છે? નુકસાન થાય છે. કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એ ઘટાડો થયો તો શું થશે? તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કારણ કે તમને શું થયું છે? નુકસાન. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે શું થશે? જમીન ખાતે. એટલે એક વસ્તુ યાદ રાખવાની છે કે જો મિલકતની કિંમતમાં વધારો થાય તો તમને નફો થયો, નફો થાય તો પુનઃમૂલ્યાંકન જમા. અને જો ઘટાડો થાય તો તમને શું થાય? ખોટ. તો પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર થશે. એ જ રીતે દેવામાં શું થઈ જશે? વિરુદ્ધ થઈ જશે. દેવામાં શું થઈ જશે? વિરુદ્ધ એની અસરો થઈ જશે. ત્યારબાદ છે તો અહીં પણ એ જ વસ્તુ આપવામાં આવી છે કે મિલકતોની કઈ બાકી હોય છે? તો મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે. એટલે કે જો મિલકતોની કિંમતમાં વધારો થાય તો મિલકત ખાતું ઉધાર થાય અને નફો થતો હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા. એટલે કે શું યાદ રાખવાનું છે? તો મિલકત વધે તો પુનઃમૂલ્યાંકન શું થશે? તો પુનઃમૂલ્યાંકન જમા. જો મિલકત ઘટે, શું થશે? મિલકત ઘટે તો પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર. તો પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર. એ જ રીતે જો દેવું વધે, શું આવશે? દેવું વધે તો પુનઃમૂલ્યાંકન શું થશે? જમા. કારણ કે દેવાની કઈ બાકી હોય? જમા બાકી હોય. અને જો દેવું ઘટે તો પુનઃમૂલ્યાંકન શું થશે? તો પુનઃમૂલ્યાંકન થશે ઉધાર. બરાબર ને? જોઈએ આપણે શું આપ્યું છે. તો જો દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. દેવાની કિંમત શું થશે? વધે. દેવાની કિંમત વધે એટલે તમને શું થશે? નુકસાન. તમને શું થશે? નુકસાન. એટલે પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર થશે. શું થશે? ઉધાર થશે. યાદ રાખજો. અને દેવું ઘટે એટલે તમને શું થશે? નફો. અને દેવું ઘટે એટલે તમને શું થશે? નફો. અને નફો થાય તો પુનઃમૂલ્યાંકન શું થશે? જમા થશે. પુનઃમૂલ્યાંકન શું થશે? જમા થશે. વિરુદ્ધ યાદ રાખવાનું છે. જો મિલકત વધે તો પુનઃમૂલ્યાંકન જમા. અને જો દેવું ઘટે તો પુનઃમૂલ્યાંકન દેવું વધે તો પુનઃમૂલ્યાંકન જમા. જો મિલકત ઘટે તો પુનઃમૂલ્યાંકન ઉધાર. અને જો દેવું ઘટે તો પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર. એટલે કે વિરુદ્ધ યાદ રાખવાનું છે તમારે. ત્યારબાદ જોઈએ તો આથી વિરુદ્ધ, જો મિલકતોની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન થયું હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર કરવામાં આવે છે. અને જે તે મિલકતનું ખાતું શું થશે? જમા થશે. એ જ રીતે દેવાની કઈ બાકી હોય છે? તો દેવાની જમા બાકી હોય છે. આથી જો દેવાની કિંમતમાં વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? નુકસાન અથવા તો ખોટ થતી કહેવામાં આવે છે. જો ખોટ થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર થશે. અને જો દેવાનું ખાતું જમા થાય, શું થશે? દેવાનું ખાતું જમા થશે. અને એનાથી વિરુદ્ધ કે જો દેવાની કિંમતમાં ઘટાડો થાય, દેવાની કિંમતમાં ઘટાડો થાય એટલે તમને શું થશે? નફો કે ફાયદો. અને નફો કે ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું છે? જમા કરવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું છે? જમા કરવાનું છે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? તો જમા થશે. અને જે તે દેવાનું ખાતું શું થશે? ઉધાર થશે. એ આપણે જ્યારે આમ નોંધ કરીશું ત્યારે હું તમને વધુ અંદર સમજાવીશ.
મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારોની અસર એટલે કે હવાલાની અસર ક્યાં આપવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતામાં આપવામાં આવે છે. આથી પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ઘણીવાર તમને પૂછાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? તો બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. શું છે બીજું નામ એનું? નફા નુકસાન હવાલા ખાતું. કારણ કે એની અંદર શું અસર આપવામાં આવે છે? તો નફા અને નુકસાનને લગતી, મિલકતો અને દેવાના નફા અને નુકસાનને લગતી શું આપવામાં આવે છે? અસરો આપવામાં આવે છે. માટે એને શું કહેવામાં આવે છે? નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો આ છે હવે એની હિસાબી અસરો. આપણે જોઈ ગયા, જે અગાઉ જોઈ ગયા છે એ જ વસ્તુ છે. સૌપ્રથમ શું કહેવામાં આવ્યું છે કે જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે, મિલકતોની કિંમતમાં શું થાય? વધારો થાય. તો મિલકતની કઈ બાકી આવે? તો મિલકતની કઈ બાકી આવે? ઉધાર બાકી. કઈ બાકી આવે? ઉધાર બાકી. અને જો આની અંદર વધારો થાય તો ઉધાર બાકીમાં જ શું થશે? વધારો થશે. ઉધાર બાકીમાં શું થશે? વધારો થશે. એટલે કે મિલકતનું ખાતું શું થશે? ઉધાર થશે. મિલકતનું ખાતું શું થશે? ઉધાર થશે. મિલકત તમારી પાસે આવી, મિલકત આવે તો ઉધાર, એટલે શું થશે? તો જે તે મિલકત ખાતે ઉધાર. તો જમા કોને કરીશું? તમારી મિલકતમાં વધારો થયો પરંતુ જમા કોને કરીશું? તો જ્યાં તમને સામેનું અકાઉન્ટ નહીં મળે કે સામે કયું ખાતું આવશે, ત્યાં કયું ખાતું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું. શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું. એટલે કે જો મિલકતની કિંમતમાં વધારો થાય તો એની આમનોંધ શું થશે? તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. શું થશે? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. અહીં રકમ કઈ આવશે? તો અહીં જે રકમ આવશે તફાવતની જ રકમ આવશે. કઈ રકમ આવશે? તો તફાવતની રકમ. ધારો કે આપણી પાસે જમીન હતી, જમીન હતી 1 લાખ રૂપિયાની. જમીન કેટલી હતી? 1 લાખ રૂપિયાની. પરંતુ પુનઃમૂલ્યાંકન વખતે એ 2 લાખ થઈ. કેટલી થઈ? 2 લાખ થઈ. તો કિંમતમાં શું થયો? વધારો. કેટલો વધારો થયો? તો 1 લાખનો. કેટલો વધારો થયો? 1 લાખનો. તો જે નોંધ થશે શેનાથી થશે? 1 લાખની. એટલે કે રકમમાં કેટલા આવશે? તો રકમમાં આવશે 1 લાખ. યાદ રાખજો, 2 લાખ પૂરેપૂરી રકમ નહીં લખાય. રકમમાં હંમેશા કઈ રકમ આવશે? તો તફાવતની રકમ આવશે. મિલકત હોય, દેવું હોય, કોઈ પણ વસ્તુ હોય, કઈ રકમ આવશે? તફાવતની રકમ આવશે. તો આ થઈ ગયું મિલકતમાં વધારો હોય ત્યારે. શું આમ નોંધ આવશે? તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. શું આવશે? તો મિલકતની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે વધારો થયો તેનો અથવા તો વધારો નોંધ્યો તેના. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે કે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો શું આવશે? ઊંધી આમ નોંધ. મિલકતની કિંમતમાં ક્યારે ઘટાડો થાય? જ્યારે તમારી પાસેથી મિલકત જાય. શું થાય? મિલકત જાય અથવા તો મિલકત શું કરી દીધી હોય? વેચી દીધી હોય. તો આપણને ખબર છે માલ મિલકત ખાતાનો નિયમ શું છે? જાય તો જમા. એટલે કે મિલકત શું થઈ જશે? જમા. જે તે મિલકત શું થઈ જશે? મિલકત જમા થઈ જશે. તો ઉધાર શું છે નથી ખબર, તો ઉધાર શું આવશે? તો ઉધાર આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. ઉધાર શું આવશે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. એની આમનોંધ શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. જો શું આમનોંધ છે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અથવા તો નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. એટલે કે જ્યારે કિંમતમાં શું થાય? ઘટાડો. કઈ કિંમતમાં? તો મિલકતોની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર થશે. અહીંથી આપણે આની પછી શું કરવાની છે? લેજર પોસ્ટિંગ એટલે કે ખટાવણી કરવાની છે. અને એ ખટાવણી શેના આધારે છે? તો આમનોંધને આધારે જ એની ખટાવણી થશે. પુનઃમૂલ્યાંકન ઉધાર છે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ શું લખવામાં આવશે? જે તે મિલકત ખાતે. શું લખવામાં આવશે? જે તે મિલકત ખાતે. અને અહીં પણ કઈ રકમ આવશે? તો તફાવતની રકમ જ આવશે. કઈ રકમ આવશે? તફાવતની રકમ. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે જ્યારે દેવાદાર ઉપર શું છે? દેવાદાર ઉપર ઘાલખાદ અનામત, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે. તો ઘાલખાદ અનામત અને વટાવ અનામતની કઈ બાકી હોય? જમા બાકી. કઈ બાકી હોય? જમા બાકી. તો જેની જમા બાકી છે એની જોગવાઈ કરવામાં આવે તો એમાં શું થાય? વધારો થાય. એમાં શું થાય? વધારો થાય. તો એ જે ખાતા છે એ બધા શું થશે? જમા થશે. તો બાકી કોણ રહ્યું? તો પુનઃમૂલ્યાંકન ખાતું. બાકી શું રહ્યું? તો બાકી રહ્યું પુનઃમૂલ્યાંકન ખાતું. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. મિત્રો અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે ખાતાની જે બાકી છે એમાં જો વધારો થાય તો એ ખાતું જ્યાં છે ત્યાંનું ત્યાં જ આવશે. ધારો કે મિલકત છે તો મિલકતની કઈ બાકી આવે? ઉધાર બાકી. અને જો મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકત ઉધાર જ થશે. તો જમા શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતું. એ જ રીતે આપણી પાસે આ ઘાલખાદ અનામત છે, ત્યારબાદ વટાવ અનામત છે. તો એની કઈ બાકી આવે છે? તો એની હંમેશા જમા બાકી જ આવે છે. કઈ બાકી આવે છે? જમા બાકી. અને જો એમાં વધારો થાય તો એ ખાતા તો જમા જ થશે. તો ઉધાર કોણ આવશે? તો ઉધાર આપણી પાસે એક જ વસ્તુ છે, પુનઃમૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું. એટલે જ્યારે ઘાલખાદ અનામત અથવા તો વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવાની હોય ત્યારે કયું ખાતું ઉધાર થશે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે.
એટલે કે જ્યારે દેવાદાર ઉપર ઘાલખાદ અનામત અથવા તો વટાવ અનામત ગણવાનો હોય તો એની રકમ તો શું આવશે આમ નોંધ તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે દેવાદાર વટાવ અનામત ખાતે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે જ્યારે કોઈ મિલકત અથવા તો મળવાની બાકી આવક અથવા તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય. હવે મિત્રો આ બધી જ શું છે તો આ બધા આપણા લેણા છે. આ બધા આપણા શું છે લેણા. લેણાની હંમેશા કઈ બાકી આવે ઉધાર બાકી. કઈ બાકી આવે ઉધાર બાકી. તો આ ચોપડે નોંધવાના બાકી છે તો ચોપડે શું કરવા પડશે નોંધવા પડશે. તો ચોપડે નોંધવાના તો ઉધાર બાકી છે તો એ બધા ખાતા શું થશે ઉધાર. તો જમામાં શું આવશે તો જમામાં કોણ વધ્યું આપણી પાસે પુનઃમૂલ્યાંકન ખાતું. કોણ વધ્યું તો પુનઃમૂલ્યાંકન ખાતું. તો જમામાં શું આવશે તો જમામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે કે જે તે મિલકત ખાતે ઉધાર એટલે કે જે નોંધવાની બાકી હોય તે. ત્યારબાદ મળવાની બાકી આવક ખાતે ઉધાર. અગાઉથી ચૂકવેલ ખર્ચ એ પણ શું છે આપણા માટે લેણું છે એટલે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે શું આવશે પુનઃમૂલ્યાંકન ખાતે. તે શું આવશે પુનઃમૂલ્યાંકન ખાતે. આની જે કિંમતો હશે એ કિંમતો ઉધાર આવશે ને એનું ટોટલ ક્યાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતે. એટલે કે મિલકત તમારે ચોપડે નોંધવાની છે તો મિલકત શું થશે ઉધાર જ થશે. તો જે તે બાકી હશે એ ત્યાંની ત્યાં જ આવશે. તો સામે કોણ આવશે તો સામે આવશે પુનઃમૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું. ત્યારબાદ આગળ વધીએ. હવે આવશે દેવાની નોંધો. તો જ્યારે દેવાની રકમમાં શું થાય વધારો થાય. હવે દેવું તો દેવાની કઈ બાકી આવે તો દેવાની હંમેશા જમા બાકી આવે. અને આમાં શું થાય વધારો. આમાં શું થાય વધારો. તો આ જે જમા છે એ શું રહેશે જમાનું જમા જ રહેશે. એટલે કે દેવું છે દેવું શું રહેશે જમા. તો ઉધારમાં કોણ આવશે તો ઉધારમાં કોણ આવશે તો ઉધારમાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. ઉધારમાં કોણ આવશે તો ઉધારમાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. અને એ રકમ કઈ આવશે તો અહીં રકમ આવશે તફાવતની રકમ. કઈ રકમ આવશે તો રકમ આવશે તફાવતની રકમ. ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે લેણદારો શું છે આપણા દેવા છે કેટલા છે તો લેણદારો છે 50,000 અને બીજા અંદર ઉમેરાણા એટલે કે લેણદારની જે પુનઃમૂલ્યાંકન છે એ લેણદારો હવે આપણી પાસે 70,000ના થઈ ગયા. કેટલાના થઈ ગયા 70,000ના. તો કેટલા વધ્યા તો આપણી પાસે 20,000નો શું થયો વધારો. તો આની આમનોંધ શું થશે તો આની આમનોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. શું થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે લેણદાર ખાતે. શું આવશે લેણદાર ખાતે. એટલે અહીં રકમ કેટલા આવશે તો અહીં રકમ આવશે 20,000. અહીં પણ કેટલા આવશે તો અહીં પણ આવશે 20,000. એટલે કે જ્યારે દેવામાં શું થાય વધારો જોવા મળે તો દેવું જમા થશે તો ઉધાર કોણ આવશે તો ઉધાર આપણી પાસે એક જ છે પુનઃમૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું. ત્યારબાદ આગળ વધીએ. તો હવે હશે દેવાની કિંમતમાં ઘટાડો. તો પહેલાથી શું થઈ જશે વિરુદ્ધામનોંધ. દેવાની કિંમતમાં ઘટાડો. દેવાની કિંમતમાં ઘટાડો ક્યારે થાય જ્યારે તમે ચૂકવણી કરી દો ત્યારે. શું કરી દો ચૂકવણી કરી દો ત્યારે. એટલે કે તમારા દેવું શું થશે તો તમારું દેવું ઘટશે. દેવું શું થશે ઘટશે. હવે મેં તમને અગાઉ કીધું હતું આમનોંધમાં અને પહેલામાં પણ કીધું હતું વાર્ષિક હિસાબમાં કે જ્યારે જે બાકી હોય અને એમાં ઘટાડો થાય તો એની શું થઈ જશે વિરુદ્ધ આમનોંધ થઈ જશે. એટલે કે દેવું શું થઈ જશે તો દેવું ઉધાર થઈ જશે. તો જમામાં કોણ આવશે તો જમામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. જમામાં કોણ આવશે તો જમામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે કે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. રકમ કઈ આવશે તો રકમ આવશે તફાવતની રકમ. કઈ રકમ આવશે તફાવતની રકમ. અને આની અંદર મોટે ભાગે તમારી પાસે જે વ્યવહાર હશે એ જ હશે કે લેણદારમાં ઘટાડો થયો. શું થયો લેણદારમાં ઘટાડો થયો અથવા તો હવે આટલા લેણદાર ચૂકવવાના નથી. એ જ પ્રકારની આમનોંધ તમને આમાં પૂછવામાં આવશે. એટલે કે જે તે દેવા ખાતે એટલે કે લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. ત્યારબાદ આગળ વધીએ. જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવાની હોય. ચોપડે નોંધવાયેલું નથી અને એવા દેવાની નોંધ કરવાની હોય તો દેવાની કઈ બાકી આવે જમા બાકી. જમા બાકીમાં શું થાય વધારો. જમા બાકીમાં વધારો થાય તો એ દેવું છે એ દેવું શું રહેશે તો દેવું જમા જ રહેશે. તો ઉધારમાં શું જશે તો ઉધારમાં જશે આપણું પુનઃમૂલ્યાંકન ખાતું. શું જશે ઉધારમાં જશે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. શું આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. જે રકમ બાકી હોય એ ક્યાં આવશે રકમના ખાનામાં. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું હોય. શું છે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું હોય. તો હવે પુનઃમૂલ્યાંકન ખાતું છે તો એ શેની ગરજ સારે છે તો નફા નુકસાન હવાલા ખાતાની. શેની ગરજ સારે છે તો નફા નુકસાન હવાલા ખાતાની. ઓકે તો એના પરથી આપણને શું મળશે તો ક્યાં તો નફો મળશે ક્યાં તો શું મળશે નુકસાન. ક્યાં તો શું મળશે નુકસાન. તો આપણને ખબર છે
કે જ્યારે નફો થયો હોય એટલે કઈ બાકી આવે? તો નફો થયો હોય ત્યારે જમા બાકી આવે. જમા બાકી એટલે શું થશે? તો જમા બાજુનો સરવાળો કેવો આવે? વધુ. જમા બાજુનો સરવાળો વધુ આવે. તો આપણી પાસે પુનઃમૂલ્યાંકન ખાતું કંઈક આવું છે, આ રીતે છે. આ છે ઉધાર અને આ છે જમા. જો આ બાજુનો સરવાળો વધુ હોય તો રકમ ક્યાં ઘટશે? આ બાજુ. એટલે કે આને શું કહેવામાં આવશે? તો આને કહેવામાં આવશે નફો. અને જો આ બાજુનો સરવાળો વધારે આવે તો રકમ ક્યાં ઘટે? આ બાજુ. તો આને શું કહેવામાં આવશે? તો આને કહેવામાં આવશે ખોટ. એટલે કે જો જમા બાકી હોય તો નફો આવે અને ઉધાર બાકી હોય તો શું આવે? ખોટ. એટલે કે કઈ બાજુ લખાય? તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. એટલે પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર. અને જે કોને આપવામાં આવશે? તો ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે. ક્યાં જશે? ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે. એટલે કે જો નફો હોય તો એ ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતાની જમા બાજુ જાય, અને જો ખોટ હોય તો ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતાની ઉધાર બાજુ જાય. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ હોય તો પુનઃમૂલ્યાંકન શું થશે? જમા. આપણે અગાઉ જોઈ ગયા હતા, નફો હોય તો પુનઃમૂલ્યાંકન ઉધાર, અને જો ખોટ હોય તો પુનઃમૂલ્યાંકન જમા. અને તે સામે કયું ખાતું આવશે? તો ભાગીદારનું મૂડી અથવા તો ચાલુ ખાતું. એટલે કે નફો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે. અને જ્યારે ખોટ થાય ત્યારે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. આપણે જે વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ કરતા હતા એ જ રીતે આમાં પણ કરવાનું છે. હવે જોઈશું આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો. તો જે આપણે અત્યાર સુધી જે આમનોંધ કરી છે એ જ આમનોંધની શું કરવાની છે? ખટાવણી કરવાની છે. એ જ આમનોંધની શું કરવાની છે? ખટાવણી કરવાની છે. જો પહેલું હતું મિલકતની કિંમતમાં વધારો. તો આમનોંધ શું હતી આપણી પાસે? તો મિલકત ખાતે ઉધાર. શું હતું? મિલકત ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે. શું હતું? પુનઃમૂલ્યાંકન ખાતે. પુનઃમૂલ્યાંકન શું છે? જમા. એટલે કે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ શું લખાશે? જે તે મિલકત ખાતે. શું લખાશે? જે તે મિલકત ખાતે. એટલે કે મિલકતની કિંમતમાં વધારો થયો હોય તો ક્યાં આવે? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. એ જ રીતે જો મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય તો ક્યાં આવશે? તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. પછી જો દેવામાં વધારો થયો હોય તો દેવામાં વધારો થયો હોય તો ક્યાં આવશે? તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. અને જો દેવામાં ઘટાડો થયો હોય તો ક્યાં આવશે? તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. એટલે કે ક્યારેક તમને આ રીતે પૂછાય છે, આનો જે પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો છે તો એ નમૂનો અથવા તો એ પુનઃમૂલ્યાંકન ખાતું સમજાવો. તો તમારે આ રીતે સમજાવવાનું છે કે જમા બાજુ શું આવશે? તો મિલકતમાં વધારો. ઉધાર બાજુ શું આવશે? તો મિલકતમાં ઘટાડો. ત્યારબાદ બીજું શું આવશે? તો આ બાજુ આવશે દેવામાં વધારો, અને આ બાજુ શું આવશે? દેવામાં ઘટાડો. પછી કોઈ મિલકત નોંધવાની બાકી હોય તો શું આવશે? તો જે તે મિલકત ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. એટલે કે નોંધવાની બાકી મિલકત હોય અથવા તો મળવાની બાકી આવકો હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય, તો એ બધું ક્યાં આવશે? તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. અને દેવાદાર વટાવ અનામત છે, ઘાલખાદ અનામત છે, અથવા તો દેવાની કિંમતમાં વધારો થયો હોય, અથવા તો ચૂકવવાના કોઈ બાકી દેવા હોય તો એ બધા ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. ત્યારબાદ બીજું શું આવશે? તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ નફો આવશે, જે ભાગીદારોના મૂડી ખાતે વહેંચવામાં આવશે. અને જમા બાજુ શું આવશે? ખોટ આવશે, જે ક્યાં નોંધવામાં આવશે? તો ભાગીદારના મૂડી ખાતે. તો આ હતું આપણું પુનઃમૂલ્યાંકન ખાતું, કે જેને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ શું છે? તો નફા નુકસાન હવાલા ખાતું. બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. આ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ક્યારેક તમને 3 માર્ક્સમાં આ પુનઃમૂલ્યાંકન ખાતાના નમૂના વિશે અથવા તો પુનઃમૂલ્યાંકન ખાતા વિશે ટૂંકનોંધ પૂછાય છે, અથવા તો તમને આમનોંધ સહિત અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનો દાખલો પણ પૂછવામાં આવે છે. તો હવે પછીના વિડીયોમાં આપણે દાખલાની સમજૂતી મેળવીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.